સુરતમાં લોકોને ધમકાવનારા આરોપીને વરાછા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. લાંબા સમયથી ફરાર આરોપી વૈભવ રબારીની ધરપકડ કરીને સરઘસ કાઢ્યું. આરોપીએ ચપ્પુ બતાવી લોકો સાથે બબાલ કરી હતી. વિડીયો વાયરલ થતા વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરતના છે. સુરતમાં અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. લોકોને ધમકાવનારા આરોપીને વરાછા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. લાંબા સમયથી ફરાર હતો આરોપી વૈભવ રબારી, જેની ધરપકડ કરી લીધી છે અને તેનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું. આરોપીએ ચપ્પુ બતાવીને લોકો સાથે બબાલ કરી હતી. લોકોમાં ભય પેદા કરવાનો પ્રયત્ન કર્યો હતો અને વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતાની સાથે જ વરાછા પોલીસ એક્શનમાં આવી અને આ જે આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને જાહેરમાં તેનું સરઘસ કાઢીને આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે. સુરતના અલથાણમાં દારૂ પાર્ટી કરનારા આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. આરોપી જૈનમ શાહને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસ પર હુમલો કરવા મુદ્દે પંચનામું કરાયું. પ્રખ્યાત બિલ્ડર સમીર શાહના પુત્ર છે જૈનમ શાહ. તો આપણે જણાવી દઈએ કે સુરતના અલથાણમાં દારૂ પાર્ટી કરનારા આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. હાલમાં તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એમાં જે આરોપી તમે જોઈ રહ્યા છો તેનું નામ છે જૈનમ શાહ. પોલીસે સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસ પર હુમલો કર્યો હતો અને આ મુદ્દે પંચનામું કરવામાં આવ્યું છે. આ જે આરોપીને તમે જોઈ રહ્યા છો જૈનમ શાહ, જે એક પ્રખ્યાત બિલ્ડર સમીર શાહનો પુત્ર છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, બિલ્ડરનો પુત્ર જેણે પોલીસ પર હુમલો પણ કર્યો હતો અને દારૂ પાર્ટીની પણ વાત હતી અને આ તમામ વિગતો સામે આવ્યા બાદ હવે પોલીસે આખરે કાયદાનું ભાન તો કરાવ્યું. શું કાર્યવાહી છે? બિલકુલ, સુરતના અલથાણ પોલીસ મથકની હદ વિસ્તારમાં થોડા દિવસ પહેલા દારૂ પાર્ટીનું એક આખો જે બર્થડેને લઈને દારૂ પાર્ટી કરવામાં આવી હતી. પિતા અને પુત્ર દ્વારા આખું દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે અલથાણ પોલીસને માહિતી મળતા ત્યાં રેડ કરી હતી અને આ દરમિયાન જે બિલ્ડર જે કહી શકાય સમીર શાહ જે છે તે ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો અને તેના પુત્ર જે જૈનમ શાહ છે તેને પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો, જેને લઈને હાલ પહેલા જે સમીર શાહ બિલ્ડર છે તેની ધરપકડ કરી હતી. પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. જોકે ત્યારબાદ તેનો પુત્ર જે છે તેની પાસે માફીનામું લખાવીને તેને છોડી મૂકવામાં આવ્યો હતો. જોકે આ રીતે કરતા મામલો વધુ ગરમાયો હતો. તેને લઈને હવે પોલીસે ફરજ પર રૂકાવટનો ગુનો જૈનમ શાહ સામે નોંધ્યો હતો અને પોલીસે હાલ તેની ધરપકડ કરી છે. પંચનામું કરીને તેની કાર્યવાહી કરી છે. અત્યારે જે અલથાણ પોલીસમાં ઉભા છે, આજ જે કાર તમે જોઈ રહ્યા છો તે આ લક્ઝુરિયસ કારમાં આખો ડિક્કી ભરીને તેમાં દારૂ ભરવામાં આવ્યો હતો અને તે દારૂની પાર્ટી કરવાના હતા. જોકે તે પહેલા જ પોલીસે ત્યાં રેડ કરી હતી અને આખો જે દારૂ પાર્ટીનો ખેલ છે તે બંધ ઉઘાડો પાડી દીધો હતો અને સાથે સાથે પોલીસે જૈનમ શાહ અને તેના પુત્ર સામે ગુનો નોંધ્યો હતો. જોકે પહેલા જે જૈનમ શાહ સમીર શાહ છે જે બિલ્ડર, તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી અને હવે જે છે તે જૈનમ શાહ સામે પોલીસે ફરજ પર રૂકાવટનો ગુનો નોંધ્યો છે. એટલે કે પોલીસ પર એક્સટોર્ટ કર્યું હતું, એટલે કે હુમલો કર્યો હતો, તેમની પર બળજબરી કરી હતી, તે ઝપાઝપી કરી હતી. તે મુજબ પોલીસ સામે ફરજ પર રૂકાવટનો ગુનો નોંધીને હાલ તેની ધરપકડ કરી, તેનું પંચનામું કરવા માટે તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને હવે તેને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે. જી બિલકુલ ધ્રુવ, માહિતી સાથે આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ દ્રશ્ય તમે જુઓ તમારી ટીવી સ્ક્રીન પર. બે દ્રશ્ય છે. એક તરફ પહેલાના દ્રશ્ય છે અને બીજી તરફ છે કાર્યવાહી થઈ ત્યારબાદના દ્રશ્ય. આજે જૈનમ શાહ તમે જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર. દારૂ પાર્ટી કરી હતી અને સાથે જ પોલીસ પર હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો અને તે સમયે જે બબાલ થઈ હતી તે સમયના દ્રશ્ય છે અને ત્યારબાદ આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપીની અને સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું અને આરોપીને કાયદાનું ભાન પણ કરાવ્યું.